એના મમ્મીના હાટાની જો આ રાખડી બાંધે છે એના મામાને. કેમ કે મારા હાહુ તો સુરત છે એટલે કઈ આવી હકે એમ નતા. હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા બ્લોગની અંદર. અત્યારે મિત્રો અમે જતા હતા રાખડી બાંધવા માટે અમારા મેડમના મામાના ઘરે, અને રસ્તામાં છે ને ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું છે. એમાં થયું એવું કે મારો ભાઈબંધ ગાડી લઈ ગયો હતો અને પેટ્રોલ કાંઈ પૂરાયું નહીં હોય અને મેં કાંઈ જોયું નહીં. એમાં ખીજ શું કરવાનું હોય તે હવે થોડુંક મોડા ભેગું મોડું, બીજું હું. હાલ તો દોરી લે ગાડી, હાલે અડધે સુધી હાલે રાખો. તું હાલે રાખ ને, તારે મોડું થાય મારે થોડું. હું તો ગાડી લઈને નિરાતે આવી. હાલ દોરી લે હવે. માર કે દેવું પડે. આમ તો તારે બહુ ગાડી આખી જાય. તું કહેતી હોય ને મને ગાડી શીખવાડો, ગાડી શીખવાડો. શીખવાની જ છે. ગાડી કે સ્કૂટી? સ્કૂટી. આપણે યુટ્યુબ માંથી પૈસા આવવા મને ને પછી તારા હાટું સ્કૂટી લેવું. રેડી? તો આ છે ને હમણાં વ્લોગ બનાવવાનું છે ને, આને બંધ કરી દીધું. તે કેમ વ્લોગ બનાવવાનું બંધ કરી દીધું? એ તો કંઈક કે આમ તો બહુ મને કહેતું હોય કે મારે વ્લોગ બનાવો, વ્લોગ બનાવો. હવે વ્યૂ સારા આવવા માંડ્યા તો આને વ્લોગ બનાવવાનું બંધ કરી દીધું. બોલો એનું કારણ? કાંઈ નહીં, માર નથી બનાવવા. આના વ્લોગમાં મારા વ્લોગ કરતાં પણ વધારે આના વ્લોગમાં વ્યૂ આવે. તો બોલો એને વ્લોગ બનાવવાનું બંધ કરી દીધું. મારે આવું નથી બનાવવા. તેનું કંઈક કારણ તો હોય ને, કારણ તો કે તો કંઈક ખબર પડે ને. કાંઈ કારણ ટાઈમ નથી લોક બનાવવા. એના મમ્મીના હાટાની જો આ રાખડી બાંધે છે એના મામાને. કેમ કે મારા હાહુ તો સુરત છે એટલે કઈ આવી હકે એમ નતા. ક્યારે એક્સપાયર થઈ ગયા હતા? 3/6/2022. અમારા આને પણ સુરત કઈ જવાનું નથી. કેમ? દુઃખદ ઘટના છે. કેવાની દુઃખદ ઘટના છે? સુરત નથી જવાનું. હવે તો તારે ક્યાંય જવાનું જ નથી. હું તો વહી જાય હાટમ પછી હાટું વળી જાય. કેટલા દિન? ફિક્સ એક મહિનો. એ તો હું જોઉં ને તો 1 મહિનો કેવી રોકાશ. અમારા આયે બનાવ્યું છે જો કંટોલાનું શાક છે, પછી ગાંઠિયા લાડવા. કેમ હતા? અમે ખાવા બેસી ગયા. આને છે ને લાડવા નથી ખાવાના. મૂકી ગયો, આપણે કઈ ખાવાનું નથી. આજ મેણ નાખોડા ખુલ્યા 2 દીધા. તો હાય તો મેઠમ નું શીખન છે. પછી દવા તો પીવી નથી. હાય 1 દી તો મેણ દવા પીવે. 2 દી તો હળ કરતી હતી. એને કંટોલાનું શાક બહુ ભાવે. એ તો હાલ છે ને ઉજાગરા ને તૈયાર કઈ હતું નહીં. બીજા દીદી પેંડા ખાધા હમાઈના. એકલી પેંડા ખાઈ ગયા 100 રૂપિયા લઈને. બોલો ખાવું જોઈએ ને ત્યાં હતા પેંડા ખાધા તે ને લાડવા ખાવા. બોલો તો ભાઈ આ તો કહું. ન ખવાય ને હતા. શરદી થઈ હોય તો લાડવા ખવાય? તો પછી ખવાય. આતા આ પાડે શું? આતા કીધું ને એટલે એક ખાઈ લેવાનું. આપણે કીધું હોય સાચું જ હોય. હા તો એટલે તો કહું. હો જ્યોતિષની ભવિષ્યવાણી એકદમ સાચી પડી. શું કરે આમાં ઢીંગુ? આ સૂતી છે. ક્યાં હોસ્પિટલ છો? હા અરે શોખીન સાની ખબર છે ખાંડ કેટલા કિલો થઈ? 70 રૂપિયા કિલો ખાંડ થઈ ગઈ. 100 રૂપિયાની થાય તો પીવાનો છે. એટલે સા છે ને હવે ઓછો પીવાનો. ચા ની મેકવાની. આયા સા બનાવ નાખો. અમારા હાથે ચા પી લીધો. કા હતા સા ઓછો પીવાનો ને ભાઈ? બહુ ન પીવાય ને. ખાંડના ભાવ બહુ વધી ગયા. કેમ? હા 100 રૂપિયા થઈ ગયા. જો આને સા બહુ પીવો જોઈએ. તમે કઈક કયો આને. પીતી નો પાઈલી હવે તું સા. પીવાનો ભલે 100 રૂપિયા 200 રૂપિયા.
થાકી ગઈ હોવું હોવું છે હોઈ જાય હોઈ જાય ઘેરે હોવા જવાનો વારો ન થયો આજ અત્યારે વાગી ગયા છે 3 અને સીધા જ અમે દુકાને આવીને દુકાન ખોલીને બેસી ગયા છે તો હાલો મિત્રો આજના વ્લોગને આપણે અહીં સમાપ્ત કરીએ છીએ જો તમને અમારા વ્લોગ ગમતા હોય તો લાઈક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો